સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું હાલચાલ? તો આજે છે સેટરડે, બોરિંગ ડે ઓફ ધ વીક. અને અહીંયા અમારી બની રહી ચા, અહીં બની રહ્યું છે ટિફિન. તો અહીંયા આપણે કામ લાગી ગઈ ચાના કામે લાગી ગઈ. ફટાફટ આવી તો જવાનું છે બસમાં, એટલે ફટાફટ કરવું પડશે. 8:10 ઓલરેડી, 8:10 જ બાકી છે ઓલરેડી. થોડા લેટ છીએ, તો આઈ હોપ કે જલ્દી જલ્દી કામ પતી જાય. નક્કી બસ પકડવાની છે આગળ. યશભાઈને આજે રજા છે. થર્સડે રજા, ફ્રાઈડે જવાનું, સેટરડે રજા, સન્ડે રજા. વાહ, વોટ એ ઇવનિંગ! મજા. બસ આ છે. હા, ચા કરીએ મસ્ત એવો, પીને ફટાફટ ભાગીએ. તો બસ પકડીએ કે આપણે ટાઈમસર. હા છે. સો ગાઈસ, તો આપણે અહીં બેસી ગયા છીએ ચા પીવા. ચા અને સિંગદાણા, કારણ કે આજે આપણે છે શનિવાર, તો આજે ચા અને સિંગ ખાવાની છે. આજે આપણે ફાસ્ટ છે, તો બસ આટલું જ છે. ન તો કંઈ ઢગલો હોઈ શકે છે. સરસ, તો આવે ચા નાસ્તો સરસ એવો કરી લઈએ અને પછી ફટાફટ ભાગીએ. તો ફાઇનલી હવે આપણે નીકળી ચૂક્યા છીએ. ફટાફટ બસનું લોકેશન આવી ગયું છે. બસ સ્ટેન્ડ છે, તો વાંધો નથી. થોડું જલ્દી આપણે જઈએ તો ટાઈમસર પહોંચી વળીએ. આજે બસમાં જવાનો પ્રોગ્રામ એટલા માટે કર્યો કારણ કે યશને અને મમ્મીને થોડું બાઇકનું કામ હતું, તો એમનું બી કામ પતી જાય. યશને રજા છે, તો કંઈક બજારનું કામ હતું, તો પતાવી આવે. અને મારે શું, હું બસમાં શાંતિ જતો રહું, કંઈ ચિંતા નહીં. બસ આ માટે હતું. તો બસમાં જઈએ, આજે મજા કરીએ. બીજું કંઈ છે નહીં, ખાલી ભાગીએ હવે. ઓકે ગાઈસ, તો આપણે બસમાંથી ઉતરી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ ચાલતા. ત્યાં આગળ જઈને થોડી રિક્ષા શોધીએ અને ફટાફટ પહોંચીએ. ટાઈમ તો 9:30 થયા છે, 10:30 પચાસ એવું છે નહીં, પણ તોય બી થોડો ફટાફટ જઈએ, કારણ કે આપણે ટાઈમ વધારે જોઈએ છે એટલા માટે. તો ચલો ગાઈસ, ભાગો. છેક ત્યાં બ્રિજ નીચે જવાનું છે. સો ફાઇનલી ગાઈઝ, અમને રિક્ષા મળી ગઈ છે અને ઓફિસ તરફ હવે જઈ રહ્યા છીએ શાંતિથી. બહુ થાક લાગી ગયો ચાલતા. ઓકે ગાઈઝ, તો ફાઇનલી આપણે ઓફિસ પહોંચી ગયા છીએ. લિફ્ટમાં બેસે છીએ, લિફ્ટમાં જઈ રહ્યા છીએ ઉપર. 17th ફ્લોર આપણો. સો ગાઈઝ, બહુ ભાગ્ય છે, રિક્ષા ફાઇનલી મળી. થોડું લેટ મળી, પણ ઠીક છે, મળી ગઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા ઉપર. 7th ફ્લોર ખુલ જા સેમ. ફાઇનલી ઓફિસ પહોંચી ગયા, ફ્રેશ થઈ ગયા. रोज काज गंदो જ હોય, ખબર નહીં કેમ. फ्रेश થઈ गया. बाबा बहुत कठिन है बस में आने का, हालत गंभीर हो जाती है. करे तो क्या करे. मम्मी ने यश तो बाइक જોતું હતું, ઠીક છે, કંઈ વાંધો નહીં. ટાઈમ છે, આપણે પહોંચી ગયા છીએ, તો કંઈ ચિંતા એવું છે નહીં. બસ, તો ચલો હવે કામ બામ ચાલુ કરીએ મસ્ત. અહીંયા અંધારું પણ છવાયું છે, બધી લાઈટો બંધ છે. અહીં ચાલુ છે, અહીંયા બંધ છે. ઓનલી વન લાઇટ ઇઝ રનિંગ. કેવો અંધારો છે જો. ડેસ્ક ગાઈસ, મારા ડેસ્ક ઉપર બોમ્બ પડવાથી એક મચ્છરની લાશ મળી ગઈ છે.
ગઈકાલે રાતે અહીંયા બોમ્બ પડ્યો, જેના કારણે એક લાશ મળી છે, જેની હોય લઈ જાય એ સંસ્કાર વિધિ રાખવામાં આવી છે. અંતિમ સંસ્કાર વિધિ રાખવામાં આવી છે. એના શોક સભામાં 2 મિનિટ આપણે મૌન રાખીશું. જો ગાઈસ ગઈકાલે રાતે બોમ્બ પડવાથી આવું થયું. ઓકે ગાઈસ, તો ઓફિસથી નીકળી ચૂક્યા છીએ. આજે અમે મયુરભાઈ છોડવા આવી રહ્યા છીએ સ્ટેન્ડ સુધી. हवा में उड़ेंगे, बम आएगा तो ના એવું ના ખોલાય. वीडियो वायरल हो गया तभी जब उड़े. ભાઈ તારું બાઈકમાં આને નહીં જોવાનું. તો બસ જે ડ્રાઈવર નક્કી કરતા હોય તો ના આવે, બીજા ભાઈ આવી જાય. ચલો ગાઈસ તો જઈએ. સો ગાઈસ તો જઈ રહ્યા છીએ હવે સ્ટેશન તરફ. माहौल बड़ा सुहाना है. एक गाना हो जाए. कैसा गाओ. कैसा गाना? और ये मौसम हंसी हमें डर है हमको न जाए कहीं. तो गाइस અહીંયા ટ્રાફિક ફૂલ હોતા હુआ અહીંથી લઈ લો. કઈ બાજુ? અહીંથી. હા. હા. સો ગાઈસ તો અહીંયા મયુરી અમને ડ્રોપ કરી દીધા છે કારગિલ પેટ્રોલ પંપે, અને અમે અહીંયા બસની વેટ કરીને ઊભા છીએ હવે. બાય. બસ તો જઈએ, બસ આવે એટલે ખબર નહીં કઈ પછી આવીને અમે જવું પડશે. ફૂલ ટ્રાફિક. સો ગાઈસ તો ફાઇનલી અમે અડાલજ પહોંચ્યા છે. એક બસ મળી એ બી અધૂરી છે, તો પહોંચી ગયા અડાલજ સુધી, પણ રસ્તામાં કેસ થઈ ગયો જો. હા જો રસ્તામાં આવો કેસ થઈ ગયો છે, એટલે હવે સાચવી ચાલુ કરશે. બસમાં ઉતરતું પડે છે, સીધો નીચે પાણી એવું હતું, સીધો પાણીમાં એવો પડ્યો, એટલે હવે કાઠું પકડે. તો બસની બી રાહ જોઈ રહ્યા છે, અને આ ઊભી થઈ ગયું છે. જોજો બૂટની હાલે આ બાજુ છે, આ બાજુ છે, બહુ ખરાબ થઈ ગયું છે. ઉફ, ચલો. સો ગાઈસ તો ફાઇનલી આપણે બસમાંથી ઉતરી ગયા છીએ, અને બસમાં બધા મારા સામું જોઈ રહ્યા હતા, કારણ કે આ બસમાં પડે ને ત્યાં કાદવ કીચવાળું થયું, એટલે બધા મારા સામું જોઈ રહ્યા હતા કે શું થયું આપણે. એટલે હવે હજી સોસાયટી એટલે કોમેડી જ છે બધું. ઠીક છે, તો જઈએ હવે સોસાયટી. તો ગાઈસ અહીંયા આઈસ્ક્રીમ નાખવામાં આવેલ છે. તો ગાઈસ આ રીતે તૂટી ઉપર એઝ અ ડેકોરેટિવ પીસ નાખી છે. સો ગાઈસ તો આપણે ઘરે પહોંચી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ, કપડાં વપડા ચેન્જ કરી દીધા બગડેલા, એટલે હવે ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ. અને અહીંયા બધા જમવા બેસી ગયેલા છે. જો મારે પપ્પાને શનિવાર છે, તો પપ્પા વેફર ને અલગથી લચ્છી બનાવી લચ્છી પી રહ્યા છે, અને મમ્મીને યશ ખીચડી ખાઈ રહ્યા છે. હવે જમી લઈએ આપણે બી જોડે, અને જમવાનું થોડો આનંદ લઈએ, પછી મળીએ. બાકી પડે જોરદાર, નહીં પડી ખબર ના પડી, અને એટલે ગારે થઈ ગયા. ચલો તો હવે જમી લઈએ. મોજે મોજ. શું યશ ડુંગળી સમારી રહ્યો છે. હાય મમ્મી.
ગાઈસ આપણી આવી ગઈ છે ડીશ વેફર ચકરી અને લચ્છી હોમમેડ લચ્છી. તો આપણે ટેસ્ટ કરીએ લચ્છી હોમમેડ લચ્છી કેવી છે. મેંગો મેડ લચ્છી. ભાઈ સાહેબ જન્નત બની છે. બહાર કરતા મસ્ત બની છે. જોરદાર દમ દમ બહુ મજા આવે ભાઈ. સો ગાઈસ તો આપણે જમી કરીને ફ્રી પડી ગયા છીએ અને અહીંયા જુઓ આ જુઓ મમ્મી ગઈકાલે વેફર બનાવી હતી. આજ સવારે આ ચકરીનું બનાવ્યું છે. આ ચકરી છે શું છે સેવો છે. જુઓ ગાઈસ કેટલી બધી વેફર ચકરી. તો અહીંયા આવું બન્યું છે અને અહીંયા આપણે જેઠાલાલ ચાલુ છે. તો ગાઈસ વેફર ચાખીએ. સરસ ગુડ. આ કાલે જે 50 કિલો બટાકા આવ્યા હતા પરમ દિવસે ગાઈસ જોરદાર આવ્યો બાકી. સોરી ગાઈસ. તો આ જેઠાલાલ હતો એમાં થોડું કોમેડી આવી ગઈ તો મજા આવી ગઈ. તો આ છે અને હવે તમે કંઈ ફ્રી પડે છે એ જોઈએ શું કરીએ છીએ. સેટરડે નાઇટ છે તો મૂવી બૂવી જોઈએ કે નથી જોતા કંઈ આઈડિયા નથી. જોઈએ શું કરીએ છીએ. સો ગાઈસ તો જમીને વોકિંગ કરીને ઘરે આવી ચૂક્યા છીએ અને ભયંકર ગરમી લાગી ચૂકી છે. બહુ જ ગરમી છે અત્યારે અતિશય. ઓહો હો પ્રભુ. અને આવતા મોડે જ એસપીએમ એમને એક અલગ કામ બીજું સોંપી દીધું છે. ખબર નહીં કેમ કે ઉપરથી ધાબા ઉપરથી ખાટલા ઉતારવાના છે. તો 2 મિનિટ આરામ કરીને જઈએ હવે પછી પાછા ખાટલા ઉતારવા માટે. ઓહો હો બાપા ગરમી. યશભાઈ ટેસ્ટ કરી રહ્યા છે. તૂટી પડી ખાલી. काय को छुप रहे हो. मुझे नींद ना आए मुझे चैन. अच्छा है ना. बढ़िया. ओके गाइस तो फाइनली આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ અને મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે નવી કંઈક વાત સાથે. તો બસ આજ છે. આવતીકાલે સન્ડે છે. સન્ડે ફંડે કરો મજા. મજા તો કંઈ નથી રહેતી છતાં મજાની વાત છે કે સન્ડે છે તો લેટ ઉઠીશું શાંતિથી. એક નવો જોની કરીશું ને બ્લોગમાં તમને બતાવતા રહીશું. તો બસ કાલનો સન્ડે ફંડે જોવા માટે બ્લોગને ખાસ સબસ્ક્રાઈબ કરો. જય સોનુ બ્લોગ સાથે બન્યા રહો. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લેટ્સ રોક.